અલ્યા ભાઈ તું દિલાનો નંબર લાગજે. અલ્યા ભાઈ મને દિલાની બીક નહીં લાગતી. ઈ ક્યાં ધારની ગુડભી મને કહેજે તું. વડિયાની છે વડિયાની તોડે ના તૂટે કોઈ દાડો. આ તું નંબર ના ચાલ. પછી હે કાકા હે વાત ફોનમાં હું કરતો તો હે. તો તમારે ચો નાટક કરવાના આવી કેજો. એ મર્યાદાથી વાત કરી બકા. આ તને કહું હું આટલામાં છે ને મગજનો ફરેલો ગણો ને તો હું શું આ તને કીધું મેં. એટલે શેની મર્યાદા કાકા? મર્યાદા જ રાખવી પડે ને બકા થાય. તમે મારી મર્યાદા રાખી. શું કર્યું કે કાકા એ ફોનમાં વાત ચાલુ હતી. મારા મેટર શું છે તમને ખબર છે? શેની મેટર છે તારે? તમારા જેવો એક જણો ગરમી કરે છે ને હે. એટલે એને ભાગવાનો છે. હું તો ગરમી કરી પણ તાણ હાલ શું કર્યું તમે? કશું નહીં કર્યું. હું તો ખાલી એમને એમ કહેતો હતો. કશું નહીં કર્યું એમ ને? હા હાર હડો કશો હતો નહીં કાકા. તમારી ઉંમર છે ને હે. એટલે તમને કોઈ કહેતો નહીં. હા બરોબર? અમે હા મારી તો ભાઈ તું જો મેટર કરવા તો એ ઇલાકો તારો છે અને આ ઇલાકો મારો છે. સુખ શાંતિ ના કરી જાય. હા તો નરો નીકળી જાય ઉપર. એટલે કાકા તમે કોલર જ કને પકડ્યો? તને પકડ્યો લ્યા તને. એવું એમ? હા ઓ તારે હું વળી મર્યાદા રાખું તમારી. હે. આ પાઘડીની મર્યાદા રાખું છું એટલે તમે તો બહાર નીકળ્યા મર્યાદા બહાર. ના કઈ શું કરે બકા તું શું કરે હું કરી તું શું કરી કે એટલે કાકો કઈ રીતનો આ મગજ શેક નહીં હોવાનો તો? હા? શું કરે બકા કાકા મારા હા ના કર તું કાંતિ ના કર ના કર પાજી ના છો દસ ફૂટિયા હાથ ના કર સોને મને મગજ ની બોલી ના ફેરતો તાર તું હટ મગજની બોલી. હવે એટલે કાકા હે તમે આ ગામમાં કેટલા વર્ષ છો? હું તો અમને જ આવ્યો છું ભાઈ હટ ના કર સોને મને હટ શું છે? માફુજી હા આ જોજો એ વેકન થઈને ભાઈ નીકળે છે અને હું એને ના પાડું છું અને તોય નીકળે છે નીકળવા દેતો શું વાત કરો છો વાવેતર છે હા કાકા હા આ ડોહાપાન મગજ નહીં એ દાદુ નહીં વિચારું નીકળી જ જો એવું છે? ઓય હા સારું હાલો. એ થઈને બકા વાય થઈને હવે દવા દો એક થાપ મળ્યો ને કોણ મીડિયાની ફરી જાય હમણે હેટ નીકળ છો મને ઉપર અરે પણ કાકા હું વરે પોસરો નીકળી જાઉં ની વાર થાય. પોસરો વેકન થઈને જબરા જાય નીકળ ઉપર પણ કાકા મારા આખું ગોળ નીકળ કે છો મને નીકળ કે વાત એ કરી ભમતા છે કાકા. જાવ જાવ માં ભૂલ્યા એ તો આમ જઈ જા તો અલે રવા દો બધું હેટ એ ભૂમ ઉપર નીકળ હેટ એ ભમતા કાકા એ ડોહા વાપરો મારી વાત. વાભળ્યો આજ તો જઉં છું ભરભારું ગામ છે ને એટલે જઉં છું પણ વાપરો મારી વાત. હવે એકલ ડુકલ છો નીકળતા નહીં નકર મજા નહીં આવે. મને ધમકી ના આજ નીકળ નીકળ છો મને આ બેટ ફૂટ્યા હા બેટ વીરી ના છો તારા શું છે ભમતા કાકા આરી બધી ગરમી કરતા જ મફુજી બીજું કઈ નહીં ભમતા કાકા આટલી બધી ગરમી ના હોય મફુજી એવું નથી મારે તો થોડો કાકો રાખવો પડે બરાબર છે અને જ્યાં આવડે આવડે છે ને હક જમાઈ બે કુક પણ એ તો છોકરું હતું કોઈ હે દીધો છો ને મોનું છોકરું હતું પણ પાવર વાળું હતું હે પણ તમે પાવર ઓછો કરો છો એ તો જાણ છે ને રાખવો પડે ભમતા કાકા આટલો બધો પાવર ના રખાય હા જતા રે આ દોડ્યા છે ખરેખર તમે નહીં સુધરો હો કેમ? તમારો સ્વભાવ તમે નહીં સુધારો એમ નહીં મફુજી હા. મગજની બોલી ફેવરતો થઈ રહ્યો એટલે કહું છું પણ તમારે શું લેવા દેવા શો કે ફેરવતો હા ચોકન જો તમે હા ચોકન જો ભમતા કાકા હું ગામમાં જાઉં છું મીટિંગ છે ને અહીંયા જાઉં છું એવું છે ઓય તો હું આવું હેડ ના ભમતા કાકા ના હું તમને નહીં લઈ જઉં એટલે મારે કામ છે એટલે કહું છું ના ના ભમતા કાકા અભળો મારી વાત કે વાડેથી તમારે વઘાર કરવા જોવે છે ચોન ચો લડવા જોવે છે તમારી જીભ કડવી છે મફુજી એવું નથી ના ના હાર્યું મને ના શોભે નહીં કરો, હાડો, નહીં. ના ના ભમતા કાકા મને વિશ્વાસ નહીં આવતો સોના મને જે કામ કરતા હોય કરી દો તમે તાર. આ વાયર બોધવાના હતા ખાડો ખોદવાનો હતો ખોદી નાખો આ તો બરાબર ઓય બેહો ને ભોઠું લઈને બેહો એટલે બીજો કોઈ નીકળે ને એને પાડો એવું ના કરે હવે વાત કરો આ તારા શું કરતા હતા મોનતા જ નહીં એ તો એવું ના હોય યાદ જો હાડો ના ના ભમતા કાકા મારા અંગાત નહીં મારે ભમતા કાકા પછી આ તો મારા આબરૂ છે નહીં એમ નહીં અંતાને મને નહીં ચો છે વાહ હો જો કા ભમતા કાકા તમે લડવાનું વધારે રાખો તો મને હાર્યું નહીં પોહાતું હવે નહીં રાખો બસ ના ના હાડો હે હવે નહીં રાખો હાડો અને અહીંયા જઈને બગાડશો તો જોઈ ચોકન બગાડજો અરે અહીંયા બે ભાઈઓને ભેળા કરવાના છે હવે નહીં બગાડો હાડો હે? હવે ભેળા કરશે બીજું શું તાણી પ્રોમિસ હે આવું કહેવાય પ્રોમિસ પ્રોમિસ હા બસ આ તો છોકરાએ શીખવાડ્યું છે એવું છે હવે ફોનમાં આવે છે આડું આડું ના બોલાય ને કે કેસ થાય હા ખબર પડે છે ને બધી આવી એવું નહીં મફુજી હા આખો તો રાખવો પડે થોડો સુનતા કાકા હભળો મારી વાત હે કે મને હાર્યું નહીં ગમતું અંતાને મને તો ગમે છે કહો મારે બધે તમને લઈ જવા હોય છે પણ તમારો સ્વભાવ તમે નહીં જુદાતા ને એટલે મને નહીં ગમતું એવું એમ ઓય ભૂમતા કાકા આખા ગામમાં તમારી વાતો થાય છે ઓહો, મને ખબર છે પણ બધા દાડા હરખા ના હોય હો કે મારે તો ભલો મફુજી હા આખું ગામ છે ને ફફડી મરસ મારા હા એ તો મને ખબર છે પણ હું શું કહું છું હે કે બધા દાડા હરખા ના હોય કોક દાડો ખાલી ભોર ભરી જાય ખાલી ભર ભરી જાય એમ હા
કોઈ હોય તાકી હા હા એ તો ભમતા આગા પાસે ખબર પડે તાણી બાપુજી એવું ના હોય મારે એટલે ચોપડો કે ખરેખર ગામમાં જે જગ્યાએ રાવણું હોય ને એ તમને પહેલા યાદ કરું હું લઈ જઉં પણ રાવણામાં લઈ જઉં છું તોય તમે બગાડીને બેહો છો પણ બાપુજી એમ નહીં હવે મારે ચોપડો હવે મારાથી નાના હોય અને હવે ઊંચા અવાજથી બોલતા હોય થોડા બોલવા દઉં મુતાની આ તો મારા તમારી ઉંમર મોટી છે ને કેવરાય પણ આ તો કેવું છે પેલો દાખલો નહીં કે કૂતરાની પૂંછડી વાકી વાકી સીધી ના થાય કોઈ દાડો હે કોઈ નહીં સમજો નહીં કોઈ રાયડો છે ભમતા આકા શાગો વાળો એવું છે હા ત્યાં તો શાકો જ આવતા ને હા કેરીઓ ને આવ્યું કોઈ વાત કરો છો હા અંતાની પછી ભમતા આકા કેવું છે ખબર છે એક આધાન તો નમતી આલવી જ પડે આજવી જ પડે ભાઈ તાણી હા પણ બધાને એક જેવું ના થાય અલ્યા બાસ્તુજી શું બીવરાવો છો ભલા આદમી કેમ બીવરાવો છે એટલે બીવાડા અમે તો આ એટલે કેવી રીતના બિયાણા અમે કોઈ જનાવર છે આ તમારી પીળી ભાગડી જોઈને બીવાડા અમે આ એટલે આવું પીળા કલરનું ચિયું જનાવર આવે છે કહેજો જનાવર નહીં આવતું પણ હોમે જો પીળા કલરનો રાયડો છે ને આયડમ તમારા પીળા કલરની બાગડી હતી એટલે અમારા મને કઈડમ વળી ચોથી રાયડાનો ડોકો ઉજ્યો હા એ તો મફુજી અડકલો પડ્યો હતું કે હા એ તો બરાબર છે પણ હેડો આવતા નહીં ચોકર પેલા બે ભાઈ લડ્યા છે ભેળા નહીં કરવાના ભેળા કરવા તો છે એમ ઓય નોખા કરવા જ નહીં જતા ને ના ભાઈ ના આ તો વળી મફુજી કેવું છે ખબર છે હા કે તમારે જેવા વળી ભેળા કરે અને અમુક કોઈ વળી કાળજીબા હોય તો વળી લડીને નોખાય પડાવરાવે આ તો બધા હરખા ના હોય કાપો વગડ્યો કોઈ હરખી છે હા હોય એટલે જ મારે નહીં આબુ હા હોય એટલે જ નહીં આબુ આમ તો આબુ તું એવું છે હોય અમુક કાળજીબાની બીક લાગે છે તારી વળી ત્યાં કાળજી બા એ જા ઘણા છે ગામમાં એ બાકા मैं छुपता हूँ तेरी सूरज पे छुप कर दिखाओ अल्लाह कने की ला તું હે કને કીધું તું પણ ભૂમતા કે મેં તો તમારું નામ લીધું તું કાર ચીબા કને કીધી એમ કે પેલા હે એટલે એ ભૂમતા કાકા ઉભાડો ઉભાડો પણ બાર ગોભળો કે મી શું કીધું તમને શું કીધું તમે હેજી વેજી શું કોમ વળગી પડ્યા છો? પણ એમ ની મફુજી બોલો કને તું લે એક થાપ મળ્યો ને એક થાપ બધા દોત બહાર પડ્યા છે હું વાત કરી દીધી હમણાં ઊંધી કદાળી મેલ્યો ને બૈરામ તો હમણાં હાલે હારી જાય હમણાં મેલજી હવે હું તો તમારે જેવો છું હવે કાકા એ હવે તમારું નામ લીધું ભૂમતા કા મને વેરીના છોપરા હમણે દો તમને તારા હમણે પણ બાસ્કુજી એ કાળજીબા કીધા છે ફોન તો આખો કાળજીબા એ તો નહીં કીધું કે પણ એમ ની મફુજી હાલ તમારા જોડે કોણ ઊભું છે વાત કરો છો કે એટલે તમે તો ઉભા છો તમે સોના મોના ઉભા થઈ ગયા છો વાત તો એ મારાથી કરે છે લાગુ મારા ઉપર પડે છે એટલે હટ કોમ કરતાનું જગો થઈ જાય હમણે હવે હેડ્યા તો નકે હમણાં પડશે હમણાં હા તું મગજની બોલી ફેવરેટ નહીં લે તું જા હટ થોને મને ઉપર હવે મગજની બોલી ના આવે એકદમ તમે જો નકે હમણાં પડ્યા છો ભય હમણાં ભાજીને હમણાં બાપુજી શું કરવાનું હે ફૂમતા ભાજના આકા એમ નહીં રજા આલજો ખાલી ફૂમતા આકા નહીં ભાગવા શું ચાલે તારે ભૂમતા બાપુજી અમદાવાદ અલ્યા, એ! શું છે તારે હે? એ ના કડાળી વગાડે એ ફોટો થોડી છે હા હા મૂર્ખો લાગ્યો આ તો કડાળી લાવો આ શું કરી બેઠા તમે ફોય સોરા છે કાળા સાડીને તો એ બરોબર છે અત્યારી ના મૂર્ખા તમારી બાપુજી ઉંમર જોઈ હાથ ના ઉપાડી કે એને ઉપાડે લે હટજો હોય બાસ્કુજી તમારે નહીં આપવું હો? તો ચલા પડ્યો છે હમણે હા. હોય હજી કોઈને ગમે. ફૂમતા આકા પાછા વળી જાયજો એમ નહીં મફુજી મગજની બોલી ફેવરેટ છે તો પણ તમારે નહીં માનવાનું આવું ને આવું કરશો તો પછી પટી ગયો ફૂમતા આકા હાર્યું મને નહીં ગમતું હે? તાણી મને નહીં ગમતું આ તા શું કરીને બેઠા તમે એ તો બરાબર છે મફુજી હે? ચેક તો હાલવું પડે બરાબર છે તમને કહું ફૂમતા આકા હેડે જાતા કૂતરું ના કર્યા કોઈ દાડો એવું નહીં મફુજી આ છે ની દાબા લેવા માંડી પછી હું દબાવવા માંડી અમને એટલે હા પુણ્ય શિખર દા બાલ્યો ને બોલતો નહીં આજ પછી આ તને કીધું હા હવે એકલા વારે ના નિહાળતા ને કઈ શું કરી લે આ તો બાપુજી હતા ને એટલે- બાસ્કુજી હે શું કરી કઈ હે હવે હું બાપુજી આટલામાં માથાનો ફરેલો છું બરાબર છે એટલે ભલે થઈને હવે મારા હમણાં ના પડતો આ તને કીધું મેં હા હવે. મફુજી હંગાત છે એટલે હું કશું બોલતો નહીં તમ તાર હેડો હેડજો હેડો. પટી ગયું હેડો મેડમ મારું મગજ તોય થાય હવે હબળો ફૂમતા આકા હે હવે મોઢું ના ખોલતા નિયો કોણ હા નકર પછી પાછા વળી દો હા હેડો હવે બચ આ શું વળી દાણી પીણે ભેળા કરવાના છે ને હવે લડવા માંડ્યા લ્યો રોજ વળી કે રોજ આવે છે પાડી દીધું રોજ આવો દાખલો નાખો વાઘ આવે એમ આવે રોધડું ના આવે એમ? તાણે આ રહ્યું કૂદો આ એનો જ છે મારે હા મારે એનો જ છે ફૂમતા આકા વેટાણો તો લઈ અમે તમે વેટાતા જ ફરો છો જાઓ હાલો. જો વેટાણો આવી ખબર પડે છે વાઘ વેટાણો વાઘ હા વાઘ ના વેટાય કૂતરું વેટાય હવે વળતા વારે ના હેડતા મફુજી જવું પાછો હા નથી જાવું પૂરું કરી નાખું મને નહીં કરવું હેડો
આપણે ભૂમતા કાકા મને એક વાતની વેમ પેઠી છે કેવી હવે આપણે ચોકણ જશો તો આગળ આ બે ભાઈ લડાણા ની એને ભેળા કરવા જશો ને મોય તમે મારા અંગાઈ થયા છો એટલે જો તમે વળગો છો એટલે તમે એ ભેળા કરાવશો કે જુદા કરાવશો કો મને કરી નાખું ભેળા કરી નાખું હું ભૂમતા કાકા હભળો મારી વાત હે. કે હીરા છે ને હોમાં હથિયાર લઈને બેઠા હશે એટલે ભૂલે ચૂકે તમે ગતું ના બોલતા બાપુજી અચ્છા રૂપાતે આવડે છે હાથ દોડતે આવડે છે અને સમાધાન કરાવતે આવડે છે ભૂમતા કાકા એની એટલે- સભા છે એવું એટલે છે ગતું ના બોલતા એટલે ગળા તમે છે ને સેન્ટર ફેક્સ ખાઈ લ્યો એમ નહીં સારું તો બોલાય ગઈ હા હારું બોલાય કડવું ના બોલતા અંટાણી ઓય. શું કીધું વળી ચો હેડ્યા કઈ નહીં જાતો હા જકા વાય ને તમે કલાક વાસણ રાખે છે પણ વાય ને એક દાડો પાડવા પડશે ઈ બાપુજી હવે અંટાણી પછી હે ભૂમતા કાકા હે પાછા વળી જો ને કીધું કેમ શું કરવા ભૂમતા કાકા મને વિશ્વાસ નહીં આવતો કે તમે અહીંયા બે ભાઈને ભેળા કરાવો હવે બાપુજી માર્યા તો તમે ચિંતા કરશો ની હું સમાધાન કરાયો બસ ચિંતા ને ચિંતા રહે છે તમારી જીભ કડવા ટાળું કોઈ બોલતી નહીં આ જો જો હો પડી નહીં વાકું ભૂમતા કાકા વાખવું પડે ના ના બાપુજી માર્યા તો આયો છે ને આટલામાં આગ જમાઈ બેઠો છે બરાબર છે એટલે ઓને ધમકી આલવી પડશે મારે કોક દાડ અરે તમે ના વાખો તો હું વાખું બરો આ એમ મોટા હે કીધું ચો હેડે વાસા વગર ડાયરેક્ટ આયા જો શું કહો આ કીધું જોપો વાસા વગર ડાયરેક્ટ ચો હેડી નીકળ્યા મારે ટાઈમ નહીં પડી અરે પણ ભૂમતા આકા તમે જોપો ખોલ્યો છે તમારે વાસી દેવો પડે મારે હા. ગાયો પડે વાત તમારી સાચી છે વાગતા હતા હું વાખવા જ આવ્યો હતો ના નતા વાગતા બાપુજી હા ખોટી વાત તમારી હા હવે ખરેખર મને એવું લાગે છે વાયના રિએક્શન ઉપર કે હાર્યા મારા અંગત આવશે તો હું પેલા બે ભાઈને ભેળા નહીં કરે ખરેખર વાયને હવે શિક્ષા મારે થોડીક કરાવવી પડશે હા તો હેડો પટી ગયું એ ભૂમતા આકા હે ભાઈ આ વાગતા તો શું કરવા વાસી દો ગાયો પડે મારા ક્ષેત્રમાં ભાઈ પણ મારે ટાઈમ નથી અરે ભૂમતા કાકા વાસી દેજો વાસી કેટલી વાર થાય બાપુજી આપણે નર્વાસ આપણે ખોલ્યું છે વાસી દો ના પણ ની વખાય હે ની વખાય એટલે ભૂમતા આકા ની વખાય એટલે હું મારી વાત ઓફર ભાઈ હા આ ચોપા વખાય ની મેં ખોલ્યો છે અને હું વાંચો ની ખોટી વાત એ છે ભૂમતા આ કાકા તને કહું વાસી બરાબર દેજો વાત પતી જાય ના તારાથી થાય કરી લેતા હાય ઉપર ને કમને મેલે બે લમને ની અમને અરે વાસી દો હું હાથ જોડું છું વાસી દો શું કરવા આ તોડો તમે ચોપો વાસી દેજો એ ભૂમતા આકા હે એક વાત કહું હે હું જો કજ્જા કોઈથી કરતો નહીં અને તમે છો મેટર કિંગ કજ્જા વાળા એટલે ખૂબ જ આપણો મારી વાત બધું પટી ગયું હેડો હું વાસી દઉં ના ના બાપુજી તમારે નહીં વાખવો જોપો આખો કે શાંતિ ભૂમતા આકો વાસી દે ભૂમતા આકા વાસી દેજો ત્રીસ છે વાતમાં શું ના અરે વાસી દો કી ના ભૂમતા ભાઈ. કાકા વાસી દો હેડો ભૂમતા આકા વાસી દેજો ની વખાય ખોટી વાત છે અરે ભૂમતા કા તમે મારથી મોટા છો વડીલ છો હવે ધોપો વખાય કે ના વખાય પણ મારે ભૂમતા કાકાનું મોઢું વાખવું પડશે ને કે આ મોઢું ચૂપ નહીં રહે હા મારી આ તો બ્રો મોટો છું ને હું પજે પાડો મારે હવે ભૂમતા કા એક વાત કહું હે, મારે મારા ડોહો જીવતા ને હવે તાણું માં ડોહાને પજે નહીં લાજો ખરેખર તમારા ગળાન છોકન હો માથાન છોકન હે તારી સંસ્કાર વડા એટલે હું ગધાડ હતો એવું છે ખરાબ હતો એવું છે મારા ડોહો મને ખરાબ જ ગણતા મારા તમને કરતી ચી નહીં ખબર મારા કરતી નહીં તમાર કરશે તો નહીં ઉભજી આપણો મારી વાત કે તમે બે જણા સંબંધી મંત્રણા કરો હવે હું ઉભો ઘડી હા તમે તારું ભારો માં પૂછ્યો હેડો ફટોફટ હાલો ભૂમતા કા વાસી દો ચોખી માં છે ની વખાય અરે ભૂમતા કા વાસી દો જો તમારા ને અમારા કુટુંબ જેવો સંબંધ છે એટલે આપણે બગાડવું નહીં વાત સાચી છે પણ કુટુંબમાં જપો ના વખાય ના કહે છે ની વિખવાદ પડી જાય અરે ભૂમતા કા વિખવાદ ની વાત નહીં મારે બધવાડ થાય છે વાત સાચી મારે ઢોર બગાડ છે બધું થવા દેતા હે ભૂમતા કા મારી વાત સાંભળો કે હા ભાઈ. જો મારી વાત સાંભળો તમે તમારી રીતે બહાદુર છો હા. ખરા ખોટા હા. અને હું બહાદુર છું હવે. એટલે આપણે બે હોમા હોમા આવશે તો મજા નહીં આવે એ વાત તારી રાઈટ છે પણ મારી વાત ઓફર ભાઈ જો તને કહું હા. જંગલમાં બે સિંહ ના હોય હંમેશા એક જ હોય અને હું જ છું આ તને કીધું જાહેર નહીં વાત લો હેડો પટી ગયું હોય તો ભૂમતા કા વાખો કે યાર જોપો વાખો કે પૈસા વાસી દેજો ભૂમતા કાકા ભૂમતા કા વાખો કે જોપો અલ્યા નહીં વાખો વાત કરી છે તે લુગડું કાઢીને કોઈ નાખી તું હટ એ આપણી મોટા હું સતા હા પીણી તો બાસ્કુજી હતા પીણી આગળ છોકરું હતું પણ ઓય હવે કડે કડું ઘાસ્યું છે ઓમાં હમું લોઢું હવે ભેળું થયું છે હા મારી હું સતા રવા કોસક ને જોપો ઉભા છોડશો ને માગે છે કોસક ને વાસ જોપો વાસ છોડાવો કે જોપો વાસ કે વાસી દો જોપો વાસ ભૂમતા કાકા વાસી દો છોડાવો છોડાવો કે લાવ હું વાખું હેડો ઉભા ઉભાડો બાપુજી બાપુજી તમે રવા દો ના ના હું વાસી દો તમે રવા દો વાસ આ જોપો વાસ વાસ
ઓમે હું તને કેટલા દાડાથી ગોતતો હતો કે ગામમાં ઘણી ટાણી કરે છે આર્યો હે કોકરા બધા પણ એમ નહીં તમે જતા રહો. વખા ભૂમતા કાકા તમારાથી એના થોડા હવે આગે હોડ પડી હા પડશી હમોની રીત બધું પડશે પડી જાય વાતમાં કોઈ નહીં વાસી દેજો વાતમાં કોઈ નહીં છોકરા લડો થાય હે સમાધાન ના કરાવવું પડે તમારે હવે બધા વારાડા કર હે હવે ભૂમતા કાકા હભળો મારી વાત મારે સમાધાન ચી રીતનું કરાવવું આ વાતમાં કોહડો કેમ હવે ભૂમતા કાકા હભળો મારી વાત હે હું માણસોનું સમાધાન કરાવું છું સિંહોનું સમાધાન નહીં કરાવતો કેમ હા કેવી રીતે સિંહ તો ગમે ત્યારે પંજો મારીને પડતા કરે આપણે અને એક બીજી વાત તમે નતું કીધું કે એક જંગલમાં બે સિંહ ના રહી ઓય એટલે હવે એક જ સિંહ રહ્યો એક સિંહ તો ઉડી હાડ્યો પટ્ટી મારી અને બીજા સિંહ નતો તાણે રોજડું હતું ઓછા ફેરતા તમારે હા મારું સિંહ નું પ્યાર્યું હતું આ તો પટ્ટી મારીને એટલે પડતું થયું એટલે રોજડું નીકળું ઓય. એમ અપુજી હા આ ઉબેટ ના લઈને ચો આઈડિયા છો તમે એ તો પટી ગયું હવે હા એ તો બેહી રહી છો ને મને હા, બરોબર છે હા હા એ બા મારે તો પણ આજ તો તે મને માર્યો છે બરાબર છે પણ મફુજી વાકણ હતા ની એટલે મેં માર ખાધી છે એવું ના આમ તો હું હારી ગયો છું માર્યો તો પણ બાબા કાલનો દાડો ઉગશે કાલનો સૂર્ય ઉગશે પણ તું છે ને જોવાની રહી અને આ હું તને ચેલેન્જ આલું છું આ તને કીધું મેં કશો તને જો દીકરા હો આઈ જાજો લડવા તમે તાર દીકરા ગઈ નહીં દીકરા ગઈ નહીં હા હા જો અને કાલનો દાડો જોવી ને કાલનો દાડો હવે- જોવી તો મને કહેજે પાઘડી હમી રહેતી ને તું શું મને મારવાનો હેડ હતી એ તો કાલ આવે ફીટ બોલ અરે ઝાકા નકા હમણે હા શાનો શિખર હોનો પાવર છે 4 આડકમો હેડો કે હેડો કીધું મોડું થાય છે હાડો હાડો કેવું રહ્યું હે કેવું રહ્યું શાનું હા માથાકોટનું પટી ગયું હવે મફુજી માર્યો તપનો હા. તમે વિચારતા છો કે ભૂમતાજીએ માર ખાધી પણ એવું નહીં માર્યો તપનો હા. મેં બાટકાઈને માર્યા પેલકન બરાબર છે ઓય, ઓય. અને તમે મને કીધું કે ભૂમતાજી આ બધું મને નહીં ગમતું એટલેથી છે ને હું સુધરી ગયો હતો. એટલે હું એના ઉપર મેં હાથ નહીં ઉપાડ્યો એવું છે હવે ભૂમતા કાકા સુધારવામાં આયા હે સુધારવામાં આયા અને કોઈ નહીં એવું એમ ઓય પેલો દાખલો નહીં ક્યાં શિયાળનો ને ઊંટનો ક્યાં શિયાળ ને ઊંટ શેલરી ખાવા છે ભૂમતા કાકા હવે એટલે બરોબર ખેતરમાં જ્યાં ને હવે એટલે પેલો શિયાળ કે મને ભૂંકવાનું હુજ્યું છે હવે ઊંટ બાપડું ઘણું કર્યું કે રવા દે મારા બેડા ભાજી જાય હવે. પણ શિયાળ ના માન્યું હવે ભૂંચી જ બતાવ્યું એવું? ભૂંચી જ રહ્યું એટલે ધણી આવ્યો ને એટલે શિયાળ તો નવળમ થી નીકળી ગયું બરાબર. પણ ઊંટ કૂટાઈ ગયો પણ વાર્તા શું કે কথা વાકર હડો હે ભૂમતા કાકા ખરેખર મારી કરેલી ભવિષ્યવાણી આજ સાચી પડી ચોકન પડી મેં નતું કીધું હે. કે બધા દાડા હરખા ના આવે કોક દાડો ખાલી બોર ભરી જાય કાને ભરી થઈ વળી બોર તો ભરી જઈને મારી ઓળખી 2-4 થાપો વેટાડતી જી સટાક સટાક મને ખબર છે પણ કાને કોણના પટ્ટા લાલ કરતી જઈ કાને કર્યા વળી પાછા તામાં નહીં ચાંદનો હું સમજાવતો હતો ભૂમતા આકા રવા દો પણ તમે એકના બે ના થયા ને મારી વાત ના માની એટલે તમારા ગલ્ફા પર 4 થાપો ખાવી પડી મફુજી વાત એરી નથી માર્યા તો હું એક તમારી મર્યાદા રાખી છે તમે મને ના પાડી હતી કે ભૂમતાજી હવે પછી મારે ઝઘડો જોવે નહીં બરાબર છે અને તમે થોન ઝઘડા કરતા ફરશો નહીં એટલે હું આગળ નહીં જોઈ કર એવું છે હા એટલે હવે તો સુખ શાંતિ બેહી રહ્યો કે નહીં બેહી રહ્યો એ મજા ડબડો હા હવે મારે નહીં આવવું ઘરે તો મને ખબર છે કેમ તમે નહીં આવતા કેમ તમારા હોય બળા છે એટલે હવે જીસ ઉપડવું છે કશું એ બળતું હા હા બળે ભૂમતા આકા તણખ જઈને તણખ હે ઓવે ઓભળો મારી વાત હે કે બધા હરખા ના હોય ભૂપતજીએ તમારી કોઈ માથા ભારે જ છે હવે મારે તો ભડો એ માથા ભારે છે ને તો હું એક માથાને ફરેલો છું તમને ખબર નહીં માર્યા છો હું એમ નહીં કહેતો તમારું માથું આજ જો કદાચ હું ના આવત ને તો ફેવરી નાખો ભૂપતજી હવે બધું બરોબર છે મારી શરમથી જ નહીં ડાઈ રહી હારું કચ્છ હોય તને હાડે માન નહીં આવું તારે પણ ભૂમતા આકા મને માફ કરજો હો મેં શિક્ષા કરાવી તમને થોડી હવે હારું કેમ કે તમારી જીભ હમી નથી રહેતી કરવા ટાળું બોલતી નથી મને ખબર છે તમે છે ને છેટા રહેતા હતા એ મને ખબર છે મારું કેવું નતા માનતા ને એટલે મારે હાર્યું પગલું ભરવું પડ્યું આ મારે તમને પેલા બે ભાઈને ભેળા કરવા લઈ જવાના હતા ને એટલે હારું કચ્છ હોય તને તમે જો સમાધાન કરાવો બરાબર છે અને હું જવું હવે ઘેર ના નહીં જાવ લ્યો હેડો ના હું આરામ કરું ઘેર જઈને આરામ કરવો છે હારો હેડો કશો હતો નહીં મારે તો હવે જવું જ પડશે હું ભેળા કરીને આવું એ હારું આરામ નહીં પેલાની જિંદગી આરામ કરી નાખું હું હરીબા એ બહાર આવજો બોલ ખેગાર તમારી રોપડી આલજો મન ખેગાર હા એક
એક વાત કહું તને. હા બોલો. ખરેખર એક બાજુ તારા ઉપર મને રીસ અળે છે અને એક બાજુ મને દયા આવે છે. હરીભાઈ હા. તમે પેલા મને ઈ કહો કે તમે રીહ ચમ સડી. અલ્યા ખેગા તારી આટલી ઉંમર થઈ હજી કેટલી ઘણા તું માજી ખાય કહેજે મને. હરીભાઈ તમે વધારે નહીં બોલતા અત્યારે. અલ્યા ભાઈ વધારે નહીં બોલતા બધું માપે જ બોલા છે અમે. એમ નહીં, હું તાણી તમારા ઘેર રોટલો માંગવા આવ્યો કેજો મન. હવે એટલું બાજી રહ્યું છે રોટલો માજી લે એટલે હું તને ઘડી ના લીધું. શું કહેવા માંગો હરીભાઈ? ચોખ્ખું કહો મન. શું કહેવા માંગુ એમ? હા હવે તારા દાંતેડીની જરૂર પડે હા તો હરીભાઈ ના ઘેર, કાદાળીની જરૂર પડે તો હરીભાઈ ના ઘેર, અલ્યા પાવડાની જરૂર પડે તો હરીભાઈ ના ઘેર, ગમે તે વસ્તુની જરૂર પડે એટલે હરીભાઈ ના ઘેર. હવે હરીભાઈ નો જીવ માજી લે એટલે પાર આવે. અલ્યા તું ખેતી છોડી મેલ અને કોઈક મજૂરી કરવા જતો રે. આપણા ગામના પેલા જાણુજી નહીં એના મને કહેતા હતા કે હરીભાઈ તમારી ભાડમાં કોઈ મજૂર હોય તો કહેજો મને, મારા અહીંયા મારે કપ રકાબી ધોવા માટે રાખવો છે. તારે જવું છે? હરીભાઈ જાય તું હરીભાઈ 22 રૂપિયા દોંજી છે દાડાની. મારે ચોઈ જવું નહીં. તમને એક વાત કહું સાચી? હા હરીભાઈ નહીં બોલતા, હરીભાઈ નો સમય બોલે. હાલ તો હરીભાઈ જ બોલી છે. ના હરીભાઈ તમારો સમય છે ભાઈ હાલ. સમય નહીં. અને હરીભાઈ તમને એક વાત કહું આજ, હા હાલ મારી જોડે સમય નહીં. અને સમય આવશે એટલે આ ખેગર પોતાનું ટ્રેક્ટર લાવશે. હા ખેગાર હું શું કહું છું, સમયના વિશ્વાસ તું ના બેહી રે નકી જતો રહે અમને આમ ખબર નહીં પડે. જવું પડશે ભાઈ, એનો સમય આવશે એટલે બધાને જવું પડે. તારું કોઈ નહીં થાય. રોપડી આલજો મન. અલ્યા રોપડી નહીં મારા ભાઈ અતી એ તૂટી ગઈ. બરોબર છે, સારું થયું. એક વાત કહું, હા રોપડી એક જગ્યાએ ભાડી છે મેં ચોકડ ભાડી છે. ચોકડ પણ હાલ તે શું કીધું? સારું થયું. જા નહીં બતાવી જા. અલે હરીભાઈ મારી ભૂલ થઈ ગઈ. ના ના નહીં બતાવી. અલે ભાઈ બતાવો કે મારી તમાકુ હળવાઈ છે ભાઈ. ઓ તારી પાછા કેવું કે છે સારું થયું. શું સારું થયું લે? મારે નુકસાન આવ્યું છે. હા ભાઈ ભૂલ થઈ ગઈ. ચોકડ સકો આપણે પેલા વાઘુજી નહીં ભાગુજી. ઓવે એના ભાઈ મેં ભાડી દી. જા જઈને ભીખ માં જા આલજી એના. હરીભાઈ માપે રહો. અલ્યા ભાઈ અમે તો માપે રહી રહીને થાચા આવે ત્યાંમાં અમારે આટલા બધા કડવા શબ્દો બોલવા પડે છે. કશો વાતો નહીં, ખાલી સમય આપા દો. અલ્યા સમયના સાઈડમાં મેલ દે ને મજૂરી મકા જોનાલ. તમારા કરતી વધારે મજૂરી કરું હું. તો મારા જેવું ઘર હોત તારે, મારા જેવા રૂપિયા હોત. સમય વાગે ના કીધું. હા વાગે ના. તમે કેમ વગાડવા ફરી રહ્યા છો? વગાડવા નહીં ફરતા. તાણી આ તો તમે કીધું ખાલી. એટલે આટલું કહેવા જા હતા એમ ને? અરે ના ભાઈ કોમથી આવ્યો છું તમારા ઘેર. શું કામ થી આયા હતા? રોપડી આલજો તમારી. રોપડી આલુ એમ? હા મારી વાત સાંભળો. બોલો. બાજરીનો રોટલો કરું અને અડદની દાળ કરું, તરાઈ અને ખાઈને જતા રહો, પણ રોપડીની વાત ના કરો હોય કણ. ચમ વાઘુજી આટલું બધું? ના ભાઈ રોપડીની શરમ નહીં હેડે. અલ્યા ભાઈ આલો કે મારા ચાલે એવું નહીં એટલે. હા હા અરે ચાલે એવું ના હોય કે દોડે એવું ના હોય, પણ રોપડી નહીં મળે. તમારા બદલે નહીં લાયા. તાણી અમાર નથી તાણ અમને કોઈ ના હાલતું વાત કરો છો. તાણી કંટાળીને લાયા છો. એટલે મારા ગણ ભૂલી ગયા એમ ને તમે? હા મારા ગણ ભૂલી ગયા તમે એમ ને? તમે ચાણી મન બંગલો બધા લ્યો. બંગલો ને બધા લ્યો. પાવડો નહીં હાલતો તમને? હા પાવડો નહીં હાલતો ક્ષેત્રમાં? પાવડા તો હવે હાલે. હવે અરે રોપડી હવા હાલે. રોપડી નહીં મળે ભાઈ. ખેગારજી જતા રહો. તો વાઘુજી આટલું બધું? ના રોપડી નહીં મળે. કશો વાતો નહીં ભાઈ. હા વાઘુજી. હા મમ્મા કેમ આવ્યો છે તારામાં? અલ્યા ભણ્યા હું વાયકર રોપડી લેવા આવ્યો તો તારા ઘેર સર રોપડી કેજે મન. કને કીધું ભણ્યો કને કીધું? તમન કહું છું તમન. અરે એકી થાપે દોચેરી નાખો તારે અમને વાત કરી સીધે અમને. તે મારા હાથ ભાજી નહીં ગયા હો. વાઘુજી મને સમજાવો ને કે મને પેલા નાળ મેલું છું મને. ખેગારજી રવા દો ને તમે ધોન ઘેર. એમ નહીં, મને જ મોમો કીધું કહો. મારી વાતો ભણ. હું તને મેનો મામો કહું છું, એમ નામ નહીં કહેતો. તે મારું નામ નહીં પાડવાનું. મેં કઈ શું કરી? ભાઈ ફૂમતારજી મેનો મામો ના કહેવરાય. એટલે ખેગારજી ધોન રવા દો. શું કરી લે? તાણી ઓય હેજી બસ વેજી. હવે. આ અમને લોબો થઈ જાય, અમને લેફ દઈને અમને હેટ ફોન મનો. રવા દો તપી દો કી. જાજો. રોપડી નહીં હાલવી? ના ના રોપડી તમને ના ના પાડી મેં. કોઈ વાતો નહીં. જો હાડો હું ટ્રેક્ટર લાવવાનો આવશો. અરે કશો વાંધો નહીં. તમે તાર જીસીબી લાવજો કી. તાણી હેજી વેજી તમે શું કરવા વાડેથી વંઘા લ્યો છો હોય કણ? એવું નહીં વાઘુજી. તાણી અત્યારે મજાની મગજ મારું થોડું ગરમ છે. ગરમ વળી શું થયું? થોડી માથાકૂટ થઈ ગઈ અત્યારેમાં. હવે તમારે ચો માથાકૂટની નવાઈ છે? એવું નહીં, રોજ થાય અને જે આજ થઈ જાય ને એ આખી અલગ છે. તે માજવાડી શું ચોકન પોખરો ઊંધો પાડ્યો તમે? કોઈ કહેતા નહીં, બે થાપો ખાઈ જાય. મારું સન્માન ગુમાઈને આવ્યો છું.
હવે બે ગાદી હોય કે બે ની ચાર ગાદી હોય મને ચો હોય કહેવાના આવે છે તાણી તમે ગાદી કોઈ મેં તો નહીં ગાદી કી વાહ ભાઈ વાહ. એટલે તમારા આગળ અમારું દુઃખ નહીં ગાવાનું એમ ને? તે નાચ ગાવાનું હોય કે તાણી એવું એમ? તાણી એટલે મારી તો બ્રો મારે તમારી જરૂર પડી છે. મારી શું જરૂર પડી તમારે તમારે આ માથાકૂટમાં હવે આવવાનું છે અને હોમેલા ધણીને ભાગવાનો છે. ના રે ભાઈ અમારે એવું કોઈ હડકતું મકાન ભાડે લેવું નહીં હો વાહ તારી વાઘુજી આલેલો વચન તમે ભૂલી ગયા એમ ને? શાના વચન યાદ કરો યાદ કરો. મને કશું યાદ નહીં અત્યારે હરીફાન બે જણાને તમે મને વચન આલ્યો તો યાદ કરો. તું યાદ કરો નકર પછી યાદ કરાવું હું. ઘૂમતા કાકા તમે મારું નરીભાઈ નું આટલું કામ કર્યું છે ને, ખરેખર આ ઉપકાર તો અમે આજીવન નહીં ભૂલો. હા ભૂમતા કાકા, આ તમે સંકટ સમયે મારું અને વાઘુજીનું કામ કર્યું છે. તમારે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે કે ગમે એવું સંકટ આવે, અડધી રાતે મને ને વાઘુજીને યાદ કરજો. જો માથા ઉતારવાના હશે ને તો માથા ઉતારી દે. હા ઓ તારી ડાબડી મુઢા, માથા હાલવાનું વચન આલ્યું એટલે તું બૈડા તોડાવા આવ્યો એમ ને? હવે બોલો હજો. હવે એ તો વળી તમે કામ કર્યું તું એટલે વળી વચન આલી દીધું તું. હે ઓએ એટલે એ વચન હવે તમારે આજ છે ને નિભાવવાનું છે. સમય આવી ગયો છે. સમય આવી ગયો એમ ને? લાયા તમે સમય લાયા. હે કશો વાતો નહીં, આવશે ભાઈ. માર ખાવા દે છે તો મારે ખા તેનું કરશે. મને ખાવાની તાણી મારું નાક કલ પડ્યું છે અને લાવવાનું છે. ના કીએ પડ્યું છે એમ? હવે હું વટાઈ ના આવ્યો છું એ કારણ. તો ફમતા કાકા જલ્દી હેડો ને કાઢિયા લઈ જાય. હે એમ નહીં કહેતો, હે. મારી વાતો પડો. હોમે ચીયો છે કો હેડો ખાલી. ભોબજી ભોબા છે ભોબા. ભોબતજીએ બે થાપો મિલીન જો માતાની સોગન એને તમને બે થાપો મિલી હતી ને એને હાથ વાળો કરીને ના રાખે ને તો ખાલી કહેજો. તમે હરીભાઈ કીધું? બસ ના નહીં કીધું. હેડો હરીભાઈ જોડે હેડો. કોઈ આવું નહીં. હા? આજે નહીં આવું. અરે આ કાળજું લીધું એટલું ઘણું છે, હથિયાર શું કરવા છે? એવું? તાણી. નાખ્યા પેલા એમ અરે નતા. હરીભાઈ એક હાથ આમ માડ્યું ને એક હાથ મું માડ્યો અને એના હાથ વગરનો રાખે તો પગથી ખાતો ના કરત કહેજો. બરાબર છે બરાબર છે. હેડો. ભલે ડુંગરા ડોલે ટાટાટન ટાટાટન ટાટાટન, ભલે ડુંગરા ડોલે ને ધરણી ધુજે, ફાટી પડે આકાશ રે, ભલે ફાટી પડે આકાશ. જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. ના જી ભાઈ એનું સોંગ ને અત્યારે છે ને એક બીજું ચાલે. સમય સંજોગે બખ્તર પહેરી લેવા પડે, વચની વાતે ભઈલા લડી લેવું પડે. પણ આજ છે ને વચની વાત આવી છે અને લડવાનો સમય આવ્યો છે. અલ્યા તારી આ શું વાત કરવા માંગી છે? અરે હરીભાઈ હા, ધોકા બોકા મેલી દો અને ખાલી સિંહ ના કાળજો હંગાત લઈ રહો. ફૂમતારજી નું નાક પડી છે ખેતરમાં ને આપણે નાક લેવા જવાનું હોય એનું. ના એકલા કાઢે તો પેલો છે ને શેકિંગ થઈ જાય. કોણ? પપ્પા હા? પપ્પા હોશો નથી. ફૂમતા કાકા તાકાત બારની વાત છે. હા એટલે ફૂમતા કાકા આ ગોળ 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 સકાઈઓ બંધ કરો અને સાચી વાત મને કરો. મુદ્દાની વાત લાવું હું. મારે ભોપતજી છે માથાકૂટ થઈ ગઈ છે અને આ હાવજ ને છે ને બે થાપો ખેંચી દીધી. હા એટલે ટૂંકો એનું નાક વટાઈ ગયું છે ને આપણે લેવા જવાનું છે. હવે બરાબર છે. અને હમણાં નહીં લાવવાનું હરી ભાઈ, હા. હંગા ત્યાંના બે હાથે લાવવાના છે. હાથ લાવવાના છે અને મારે તો આપણો વાગતે ને ગાજતે લાવવાનું છે મારું નાક. એમને હા. નહીં લાવવાનું. હે ફૂમતા કાકા, હે હું શું વિચાર કરું છું હાલ ખબર છે કે તમે કેવા માણસ છો? લે તમે થાપ ખાઈને આયા. ખુમારી ગયો છું ખુમારી ગયો. અરે મારા ને વાઘુજીના પૈસા હલવાઈ રહ્યા હતા, અમે નતા લઈ ગયા. ઈ જગ્યાએથી તમે અમને પૈસા લઈ આલ્યા બરાબર, અને તમે થાપો ખાઈને આયા. વાત સાચી છે પણ એમાં બધી છે ને એમાં બધી વાતો પડી છે, કારણ પડ્યા છે એટલે થાપો ખાઈને આવ્યા છે. થાપો જા ખાવ્યા. હરીભાઈ હા. આપણે બોલ્યા તા ને કે સમય આવશે એટલે માથા વાટી નાલ દે. હ બોલ્યા હતા બોલ્યા તા ને બોલ્યા એટલે સમય આવી ગયો. હતા. સમય આવી ગયો ને ડાબડી મોટો સમય લાયો, ગોતી જ લાયો. અલ્યા તારી, એટલે બૈડા હાજર રાખવા પડશે હવે. ઓએ આવું બધું બોલી ગયા હતા. હા આવું બધું નતા બોલ્યા હોય કણ તમારા સાપરામાં. એક તો મારું બેટું આ બોલવામાં ફોન નહીં રહેતું, હવે શું કરવું હા. મારે? કાકા, એક વાત કહું, શું છે? છેલ્લા 10 દાડાથી મને પથરી દુખે છે બરાબર, હવે? દવાઓ ચાલુ છે.
આ પથરી દુખે છે. પથરી બેહવા નોમ નહીં લેતી. હવે શું કરવું મારે? અરે મારા નહીં હેડાતું નહીં. સમક ભેગી પથરી જતી રહે તમારે. મારી વાત કપડો હરીભાઈ હા. તમે હાલ ગમે તે કહો પણ એક ખાલી વચન યાદ કરો. વચન આલ્યું છે તમે મને. વચન ખબર છે. અને ત્યાંની પછી સના તમને ભૂલી જાય છે વચન. ભૂલી ગયા તા પણ યાદ આવી ગયું. તો ભાઈ તાન હેડો. હેડો હેડો હરીભાઈ હા. હેડો હરીભાઈ હેડો. મારી વાત સાંભળો. હા. ધોકો મેલી દ્યો. ના ધોકો લેવો પડે. અરે હરીભાઈ સિંહના કાળજો લઈને હેડે આપણે. વળી વળીને કાળજાની વાત આવે છે. અરે હું કહું છું પેલો જોવો છો નહીં બાફીને ખાઈ જાય. અમે તો જેવા તેવા સતાણી. વાઘુજી હા. એકલા કાળજાથી કોમ ના થાય. હથિયાર જોવો જોડે. હવે ગબ્બી મુઢા તે દાડે માથા ઉતારવાનું વચન તે આલ્યું તું મેં નતું આલ્યું. તમે શું કીધું તું? હા શું કીધું તું? અમે તો ખાલી ક્યારે ઉપકાર નહીં ભૂલાય એમ જ કીધું તું. માથા ઉતારવાનું નતું કીધું અમે. અલ્યા ભાઈ તમે વાત એવી કરી એટલે મારામાં જોશ આવી ગયો અને મુએ બોલી ગયો. તો હવે તેમ તાણી ફાડી જો હેડ. શું શું કોઈ નહીં એ તો ધોકો લઈ રહી છે. લેવા છે ધોકો. ઓય યાર મારે તો છે ને ધોકા જેવા હાથ જ છે. હા હા એમ તો અમારે પછી તાણી શિલારી જેવા જ છે. મને ખબર છે. અડો હવે આહા માર કાકો મને કહેતા કે બેટા હરી કાળમાં આવીને કોઈ દાડો કોઈને શ્રાપ ના દેતા અને નરકમાં આવીને કોઈ દાડો કોઈને વચન ના આલતા. આ વચન આલ્યું એટલે હવે હેજી વેજી બૈડા તોડાવા જવું પડશે. મોટા માથાડા એ મોટા માથાડા હા એ આય આય તારા વળી માર ખાવી છે. તારો ધોપો મેં ફેરથી ખોલીને નાહી દીધો. આઈ જા હેડ. ખરેખર ડાબડી મુઢા મને એ વાતની નવાઈ લાગે છે કે તને મેં આટલો માર્યો તોય તું ફેર માર ખાવા આવ્યો એમ ને. મારું નાક લેવા આવ્યો છું. નાક લેવા એલકાર તારું આટલો પાવર આવી ગયો એમ ને. અલે હા શેનો પાવર છે તમે? પાવર નહીં ભાઈ. તારા શરીરનો પાવર છે તમે? ના ના હરીભાઈ એવું નહીં. તો અરે અરે! ઓ તારી નાખો લા માતાંડી. એય! વરણ્યા! આ જો તું લે તું જેટલો હંતાય લે! એય! લે તું કના હોવો પડ્યો છે લે! માય કાંગી નાહી ગયો. જોઈ જો માય કાંગલી જોઈ જો. પાછો આવ્યો. કોણ નીકળ લે! નાકાઈ માય કાંગી નાકાઈ. અલ્યા તારું મોત તને બોલાવે છે બહાર નીકળ! હરીભાઈ હા, જોઈ રહ્યો જો નહીં. આ ચાર ક્ષેત્રમાંથી ગમે તે ક્ષેત્રમાં અંતરનો હાર્યો. હવે વાઘુજી હા એક કામ કરો હા ગોમમાંથી ટ્રેક્ટર બોલાવો અને બધા ક્ષેત્રમાં કટાર મારી જો. બરાબર છે એટલે પૂરો. હા, હરીભાઈ હા, કટર નહીં હા, પેલું લોલર આવે ને લોલર હા. હીરો મંગાવો અને ચારે ચાર ક્ષેત્રમાં ફેરવી દો એટલે એમ ને એમ જમીન મોટા થઈ જાય. સપાટી હા બરાબર છે. વાઘુજી એક મિનિટ બારો બોલશો ને કોઈ બોલતા નહીં મને મના પર જેમ છે બોલતા નહીં. ઉમદા કા એ ઓમાય ઓય કણાય ચમ એટલે ચી બાતથી આવ્યો તું? હું તો 2 રૂપિયા થી બોર રૂપિયાથી પેલા મોટા માથાડાને જોયો ચોય? એમ નહીં હા ચોકા હંતાડી આનો બોલ એટલે હરીજી હેજ વેજ કેમ એ! આ વાત કરે ને આપણે બે હતા કર્યો હમણાં ઉભા બૈડા ના હમણે માર્યું છે એટલો હમણે. જવાબ આલ. મેં નહીં પાડ્યા હા મેં નહીં પાડ્યા હા તો બોલ. પાડ્યા હોય ની તો ભૂલી જાજે કારણ કે મોટો માથાડો ફૂમતાડજીને 2 થાપો મિલી નાહી ગયો છે. માય કાંગલી હંતાઈ ગયો હીર્યો પણ હું શું કામ એની ઓર રાખું એટલે તું ખેતરમાં નતો લે. અરે કીધું જ ખરી 2 રૂપિયા થી આવું છું એ પેલા શાંતિ જા ભાઈ શાંતિ જા ભાઈ અરે બા હા થાપો ના છોડો તમ શું કરી લે માસ્કો અરે હમણે મેં નથી મિલતા ને હે? ગરમી ના કરો હા ગરમી ના કરો મજા નહીં આવે. હવે વાઘુજી તમારે સાચી વાત કહું હા એ મોટા માથાળા જોડે તો મારે થોડો બદલો લેવાનો છે બરાબર તમે મને આપણે ગેંગનો થાપાવો છો ના 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 મારી વાત વાત સાંભળો. બાસ્કુજી ચિંતા કરશો રોહન રોહન મારી વાત સાંભળો. મારા જોડે આઈડિયા છે પણ હવે તમને નહીં કહેવી બાસ્કુજી ભૂલ થઈ છે માફી માંગો હા, ચિંતા કાકા માફી માફી ભાઈ. ભૂલ થઈ ભૂલ ગઈ થઈ ગઈ ભાઈ. બોલો બોલો આઈડિયા બોલો જો હવે તમારે ભૂપતજીને પકડવા જ છે ને ઓય, ઓય. તો તમે આ ટોળે દોડો છો ને તો કદી હાથમાં નહીં આવી આ તો શું કરવાનું? જો હે.
એક જણો ઓમ જો, એક જણો ઓમ જો, એક જણો ઓમ જો અને એક જણો ઓમ જો. ચારે જણા જો આપણે અલગ અલગ ફરશો તો ભોબતજી પતાળમાં હશે ને તોય બહાર આવશે. વાહ, બાપુ, વાહ. છે મગજ તો તારું. નાકા રોકવાનું કીધું, નાકા રોકવા. હા, નાકા નાકા. આપણે ચારે જણા એક બાજુ ફરો તો એરા ઓમ થઈને ઓમ દોડી ઉડી. વાત સાચી છે. સાચું. ખુંડાકા એ આનો મારા હાથમાં જ આવશે અને મારા હાથની માર ખાઈ પૂરો થઈ જાય. અરે અરે ભાઈ, ફૂમતા કાકા, મારા હાથમાં આવ્યો ને તો ખાલી હું એકલા હાથ જ લાયો હો. બીજો તમારો બદલો લેવાનો ટાઈમ નહીં મળે, કારણ કે હું એને પૂરો કરી કાઢ્યો. એ વાઘુજી, હા, આ ધોકો મનાલજો. ચમ એટલે તમે તો બધા છે ને આમ તાકાતમાં છું ને હું થોડો મંદો છું ને એટલે મારી જોડે ધોકો હોય ને તો હું એને દઈ કું. આજ તો ખો. સમજી ગયો, સમજી ગયો. સમજી ગયો મને. તમે ઓમ દોડો, હા, તમે ઓમ દોડો. ઓમ ઓય કશો વાંધો નહીં. તમે ઓમ આડું છે તો. ભલે કરું તમે તાર ઓમ થી ઓમ ફરો. એવું? હા, બાસ્કો મેં તારું શું બગાડ્યું તું લ્યા? આ બહાર આવો, મેં તમને પાડ્યા છે. બહાર આવો, મેં તમને પાડ્યા છે. તમે મારું કશું નહીં બગાડ્યું, પણ એ ડાબડી મુઢે અને તૈણાને મારું બગાડ્યું છે. ઓવે ઈયન મારવાનો મેં પ્લાન બનાવ્યો છે. આ જો ધોકો મેં લઈ લીધો એના હાથમાંથી. હવે હોભળો મારી વાત. તમે સર આ બાજુ જો અને હું તૈણમથી વારા ફરતી એક એકને મેલે છું અને તમે તાર ધોકે ને ધોકે ફરી વાળો. બાસ્કોજી જિંદગીમાં આપણું નામ ના લેવા જોવી. તમે જો ખાલી એક એક ના આપવા દો. એવા જોડવા છે ને જિંદગીમાં આખા ગામમાં કોઈનું નામ ના લે રહ્યા. અને એમાં છે ને ડાબડી મુઢાને 2 ધોકા વધારી દેજો. ઈરો મને 2 તમે ચિંતા કરશો ને, હું જઉં હમણાં. હો, તમે મેકલો. અણગણ માથું ઊંચું ના રાખતા. ન્યાકર મોટા માથારા ચો જોથી તું એક દોડનો ખાલી હાથમાં આય. એક દોડનો. હા, ભૂકા કાઢી નાખું તારા. એક દોડનો ખાલી હાથમાં આય. आज न छोड़ूंगा तुझे धम धमा धम, तूने क्या समझा है मुझे धम धमा धम, दिल में है तूफान भरा धम धमा धम, आ जरा मोटा माथाड़ा धम धमा धम. ए મોટા માથાડા, એકલો જ તું હેડ આવતો રે. હવે ટોળું લઈને નહીં આવ્યો ભાઈ. સિંહના ટોળા ના હોય કોઈ દાડો, એકલો જ તું આવી જા હેડ. હવે હવે તો બહાર નીકળ. આમ તો 3 જણાથી બીવાતો હતો, હવે તો બહાર નીકળ. જો ખાલી પેલા ભૂંડીની ઘોડ તને વકન રાયડામાં ના ભમાવું ને તો મારું નામે વાઘુજી ની. તને બધા મળ્યા હશે પણ એ વાઘુજી ની મળ્યા હોય કોઈ દાડો. એ મોટા માથાડા, ચોકણ જોલે મોટા માથાળા બંધ ના કર. એ હોના ટોળામાં લડીને લેતો કદી ન પાછો પડતો. અરે એકડો પર ભૂપતજી ચોકણ પેલા ખૂણામ છે. ચોસે ચો જોયો ચીમકા છે. હા, એટલે મૂર્ખાને હંતાતે આવડ્યું છે લ્યા. તું મને વગર વગર સોડી ગયો તેમ ને. ઓ બાસ્કુ, આ બધા તારા ખેલ છે એમ? ઉભા રહો, શાંતિ રાખો. લો તમે વિડીયો બનાવજો. લ્યો વાઘુજી, આ ઘૂમતા કા. બંધ અવાજ ના કરતો. ધોકો મને આલો ને તમે વિડીયો બનાવો. સારું હો. વિડિયો લાવો. હાલો ભાઈ. હરીજી, આ સબૂત જોવા કે બાપા રે. ઓમ ફાયર. મોટું બતાય, મોટું બતાય, જો, બતાય. બાપા રે. ટેસડમ છોડો. આ ડાબડી મોટા. આ બાપા રે. હા? ઘૂમતા કા. અવાજ ના કર, અવાજ ના કર, નકર ધોનથી મહી નાખશું. અવાજ ના કરતો. હા? ઉભો રહે. ઉભો થા. ઉભો થા. ઓમ દે. ઓમણાય. ચીમકા કો. જઈતા હોય. આટલા બેસ. બેસ. ઓ બેટા હરી, તાર કાકા તને એવું નતું કીધું કે હરી
કોકના અંગા ઝઘડામાં તો કદી એકલા ના દોડવું નકર માર ગાધા મરી જાવ નતું કીધું તાર કાકે ભૂપતજી હા બોલ કે હા આ વચન ખાતર આટલે આયો સુનક ના હોતો હું વાપર મારી વાત જો તારી આબરૂ હાચવી હોય ઓય તો પેલા બે જણાને કહેતો નહીં કે મને માર્યો છે હોય એને શું કીધું સારું નહીં કહું નકે આ વિડીયો બનાવ્યો ને આખા ગામમાં વાયરલ કરી નાખ્યો ના 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 હો? નહીં કહું તો તાર કાકાની આબરૂ જાહે ને તારી આબરૂ જાહે હવે તારી આબરૂ તારા હાથમાં. હું આબરૂ નહીં જવા દઉં હું નહીં કહું આબરૂ વાલી છે ને ઓય તો જો સુખ શાંતિ થાય ને પેલી મકા બેહી જો સારું હા ઉઠ. કંટાળ્યા હવે ચો હોગવો નહીં. આટલી ઘણા દારૂ પી પીને શરીર બગાડ્યું અને હવે આ ડાબડી મુઢાના વાદે હવે ઝઘડા કરી કરીને શરીર બગાડશે. તોય જાવું નહીં. હોમેથી આવે મોટા માથાડો તાણી મારવો છે. તાણી ખોટું પૈસું કરવા થાકવું પડે તાણી. રાયડામ તો છે ને ઝાડે આખો દાડો હોગત હોય. બાપુજી હા તમે બેઠા છો વાગણ કશું બેઠો નતો ઈ તો ફરી ફરીને થોડા પગ દુખતા હતા એટલે. એમ ની માર્યા તો ભરો હા હજી ભાઈ બોકા પાડી છે તમને ભરા ના હવે એ પોપટ તો હવે ચોકા ભમરો ફૂલ ઉપર બેહતો હશે ને ફૂલ હલતું હશે ને તો હીરો બોખા પાડતો હશે. એ તો એક્ટિંગ નો ભરેલો છે. તાણી. પણ મને મારે બેઠું છે ને એક વાત ફિક્સ છે શું જો હરીભાઈ ના હાથમાં એ તો આવી ગયો તો હરીભાઈ નહીં મેલી આને આ ઈ વાત સાચી. એમ તો મારા હાથમાં આવી જાય તો હું એ નહીં મિલું પાછો. એ તો મને ઈચ્છવા છે ઈચ્છવા છે તમે આ બાદ ના આવો પેલી બાદ જો આ બાદ તો હું કાફી જ છું. જો જલ્દી. એવું ઓએ ઓએ રોકજો પાડજો ને અરે તમે તારે એને હલવા જેવું કહેજો. તમે પેલી બાદ જો બાય તાણી આબા જો ખાલી હું હમણાં ડાબડી મૂઢો વચન આલ્યું એમાં નિભાવા તરત આવી ગયો. હજુ તો 100 મહિના થયા નહીં કે શક વચન આલ્યું તું. એટલે વચન તો આલ્યું હોય એ માટે કોઈ જીવ ના લેવાનો હોય ભાઈ. તાણી હવે પેલી બાદ જાવું પડશે ને કોના મનને કર્યા હોકતા નહીં. ભૂપતજી ચોકણ છી ચોકણ છી લાવ. હા ધોકો મારા હાલો. હાડો હાય અલ્યા માય કાંગલી આવડું મોટું પહાડ જેવડું શરીર છે અને વાકણ પેલા ઓલાન કોડો આમ થથરી તને શરમ આવે લ્યા. પણ વાઘુજી મારે શું કહેવું છે ખબર છે હા કે મેં તમને ચો માર્યા હતા તમે શું કહા આયા છો મન તો શેનો મારી લે તું. તારામાં તાકાત છે ના તારી પછી વાપડે મારી વાત. હા. હું ના આવું પણ વતન ખાતર આવ્યો હું. એવું વતન આલેલું છે પેલા ડાબડી મુઢાન એટલે બકા તારે માર તો ખાવી જ પડશે. ના ના વાઘુજી આવું શું કરો દવા દો કે રોઈ જો રો હેડ રોજે રોજે જોયું બાસ્કુજી રો રો આવા દવા દો એટલે ભૂંડ જેવો રોવે છે તું કાળિયા શરમાતોય નહીં. વાઘુજી હા? તમારું નામ કદી નહીં લ્યું બસ હા એવું હોય ને તો તમને હું 2000 રૂપિયા આલ્યો બસ કેટલા 2000 2000 માં તું મને ખરીદવા માંગે એમ. ઓય 2 કરોડ આલે ને 2 કરોડ હા. તો એક વખત પેલા ડાબડી મુઢાન વચન આલી દીધું છે ને એટલે પછી મુનાવે કહું બાસ્કુજી હા. લાવો ધોકો લાવો અને બે હાથા કરું હું. વાઘોજી હા તમે થાપો છોડો ધોકા જ મુજે આવ્યું. એટલે થાપે તો એકથી થાપે વાના દોત પડી જાય અને અરે આખી જિંદગી ગોઠિયા ખાય એના કરતા ધોકો આલો. ના ધોકા મન જવા દો. એવું એમ ને ગોઠિયા ખબર વાસી ને. ઓવે બાસ્કો તું તું મને વગાડવા કે દઈ ગયો તો એમ ને એ બાબા બાસ્કુજી ભૂપતજી ઝાપો ભાઈ બે હવે બાસ્કુજી ઉભા રહો પકડો મોબાઈલ ઉભા રહો મોબાઈલ નું હું આવડી અરે તમે ફોન શાંતિ આવે રાખો વિડિયો બનાવો ભાઈ અમે તો મોટા એક્ટર બીજા સાથે અમારું વિડીયો બનાવવું છે. એ થઈ જાઓ આજ ફેમસ થઈ જાઓ તમે હા? હા આજ ફેમસ થઈ જાઓ જો તમે તારે ભૂલ થઈ ગઈ ભૂપતજી માતાની છોકરી કદી જિંદગીમાં લડવાની આવો બાપા. હા એ ભૂપતજી બાસ્કુજી હમણાં મારે આવો મારે મોઢું આવે એનું અરે હું સોફેર થી લઉં છું. બાપા રે એ ભૂપતજી હા પટી ગયું હવે હેડો હા પટી ગયું. 2000 હું હાલતો તો ના ના અરે 2000 હું તમને હોમેથી આલું બસ હા ઓય જવા જો 2000 હું આલ્યો. માઈક આંગલી કોણ છે લે હું અરે હું શું હું બા માય કાંગલી હું હા બોલ બેસ ભાઈ બેસ આ બેઠા લ્યો ભાઈ બસ હા આ બેઠા હા ઉભા બે નતું ફાવતું હા હા બોલે કદી મને કદી જિંદગીમાં વાપરશે એટલી ઘણા નહીં બોલું બસ મને બોલે ના તમને નહીં બોલું કે હું ઓકા મૂઠો છું હું તો ઓકા મોટો શું જ કેવું અમે તે આખું ગોમ કે સંતાણી કે તમારી ગાય છું હું હા હા
આ ગાય ગાય બસ હા? ગાય તો વાપર હા. તને તારી આબરૂ વાલી છે ઓએ વાલી છે ને? હા. જો તારી આબરૂ વાલી હોય તો સુખ શાંતિ જન પેલી મેકા બેહી જા અને ફૂમતારજી ના કહેતો કે મને માર પડી છે ને કે આ વિડીયો જે બન્યું ને આખા ગામમાં વાયરલ કરી નાખ્યો સમજી લેજે તારી આબરૂ નીરન છોકરાએ તને જોડશી ની કહું ગળાની છોકન બસ ની હા? ની કહું નહીં કે ના તો ઉઠ પેલી મેકા બેહી જાય હા, ઉઠ, જાઉં, જાઉં. હા, જાઉં, જાઉં. ઉભો થા દોડ જાઉં, જાઉં, દોડ જાઉં. દોડ બાસ્કુજી લ્યો હવે એક બાચી રહ્યો છે હવે ફૂમતાલજી નો વારો ઉપડો ઓમ જો મારા કાકાની જોગન હવે મને વાપરશે એટલી ઘણા કદી કોઈ વચન નહીં આલું હું. ઓ માય કાંગલી ચમ બોબાજી ને હોકતા હોકતા વાયકણ બેહી જાય એમ ને અરે વાઘુજી નાકુ રોચી બેઠો છું હું. એવું હતું એમ ઓય હરીભાઈ હા ખરેખર બોબાજી ને હોજી હોજી ને તો બેડા હો દઈ જા એટલે વાઘુજી હા. દોડી દોડીને તો પગ દુખાવા જોવી તમારા બરડા જેવી દુખણા હવે એ તો હું 2-3 વાર હેઠો પડી ગયો તો એટલે એવું છે એમ હા, હા. અરે રે 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 હરીભાઈ હા આપણે તો લડવાનું વચન આલ્યું તું કોઈ ગોતવાનું વચન નતું આલ્યું આપણે શું કરવા હોગવા જવું પડે વાત સાચી છે તાણી અને હું શું કહું છું હા આજે આટલી ઘણા હંતાઈ નહીં જાવ આજે નક્કી ઘેર નાહી ગયા લાગે છે ઓવા ઓવા ઘેર જ જતા રહેલા છે વાઘુજી હા હવે તો ગોતવા જાવું નહીં હા આપણે તો વૈકન બેહો સોઈ લે હા, હા શું કેવું અરે ભાઈ ઉભા થઈને ઓય બેહજો હા ઓય બેહજો ઉભા થઈને ચમ બેહો તો ખરી એમ કહું છું અલ્યા ભાઈ વૈકન ટેકણ સારું છે ટેકો લઈને બેઠો છું હું તો ના ના ઓઠે બેહો ટેકા વગર તો મુજે બેસી કહેતો નહીં એટલે કહું છું ઓય બેહો અલ્યા ભાઈ મારે કેડો દુખી છે એટલે અરે એકબીજાનો ટેકો રહેતો હોય બેસજો તમે અલ્યા પથરી દુખાય છે થોડી ઉભા રહેજો ટેકો કરજો પણ પથરી હા. સડી છે હા ખબર પડી ગઈ બેહો પથરી જબરદસ્ત દુખવા સડી લાગે મોટી છે હા એક તો નો ખાલી હાથમાં ફૂમતા કા ભૂપતજી ભૂપતજી પીણીકન ભૂપતજી તો કંજી આઈ રહ્યા માટે ઓવે હેડો તારી હાથમાં આવી ગયો એમની છે બેટે ઓવે હેડજો જલ્દી હેડો મારી વાત સાંભળો આપણે છે ને વાઘુજી અને હરિભાન કહીએ એ તો નહીં આવી કેમ એટલે એ તો બીજી બાદ ગોતવા નહીં ગયા હવે અને અમે તમે એકલા કાફી જ છો ને એકલો હું કાપી છું મેં એકલો ફરી વળે લેવાનો તો હા એટલે તમે માથાના ફરેલા નહીં માથાને ફરેલો તો શું જ હા હેડો તાન ચોકન છે હેડો હેડો ચોકન છે બરાબર ઊંટ કાયલ ઊંટ ફૂમતા કા ભૂલ થઈ જાય હવે નિયાડું કરી દઈએ ના માપ ના કરું ફૂમતા કા મારે તો ભાઈ હા. મારો છોકરો એક ટાઈમે છે ની ભૂલ કરે ને તો મારા છોકરાને હું જતો નહીં કરતો અને તને જતો કરું લે ફૂમતા અને તે તો મારું નાક લીધું છે મારું નાક વાટી નાખ્યું જ લાગે ફૂમતા કા અસુર બુદ્ધિમાં હું તમને બોલી ગયો ને તમારા પર હાથ ઉપાડી ગયો મને નથી ખબર કે તમે આવડા મોટા ગુંડો છો અસુર બુદ્ધિ નહીં તારામાં છે ને ભૂંડી બુદ્ધિ છે જી ફૂમતા કા જે ગણો હોય અરે ભૂપતજી તમને વાયની ખબર નહીં આપણા ગામમાં અરે માથાના ફરેલા ગણો છે કોઈને તો મને બે થાપો છોડી હતી એવું હા મફુજી હંગા છતાં તોય બરાબર બાકા તે જબ્બર યાદ લવરાયું મને એ ટાઈમે છે ને મફુજી હંગાત હતા એટલે તને મેં વથાન નતો માર્યો પણ હવે છે ને મારે તક આવી ગઈ છે હવે તને હું મારવાનો છું બરાબર નો અને એ દુશ્મની હોય પૂરી થાય પણ ફૂમતા કા મેં તમારી મદદ ના કરી બંધ થઈ જા બાબાજી વિડીયો બનાવજો અને હું મારું ને એવું વિડીયો બનાવો ફૂમતા કા મારા મોબાઈલમાં બનાવ મારી વાત ઓફર બોબા તારી ને મારી દુશ્મની પૂરી નહીં થઈ તને કહું તારા જોડે મારા વેર તો મારવાનું જ છે પણ ઓને મારીને પછી સમજો બોબા બરાબર છે વિડીયો ઉતાર પહેલા એ બાસ્કા તારી છેલ્લી ઈચ્છા શું છે કે મારી છેલ્લી ઈચ્છા પૂરી થઈ ગઈ કે આ તમે વય આયા એ એટલે કેમ વાકણે આયા? એરી જ હતી બસ પણ એમ નહીં કારણ તો કે મારી ખાવી ઓવે ગબ્બર કેવો લાગુ છું ને હું એટલે મન કીસી ઘેરે હે ઉપર એક મિનિટ હવે બાદશાહ જે પકડ હે બાબા હવે તારી છેલ્લી ઈચ્છા બોલ મારી છેલ્લી ઈચ્છા ફૂમતા કા એ જ હતી કે તમે ઓય આવો
કેમ અલ્યા બે બેન સમતું છમ એટલે ફૂમતા કા અમો કેવું છે ખબર છે હે. કે હું આજ મરી જ જવાનો જ છું મરી જવાનો નથી હા હા. તો હું મારું હે. તો એક મળદના હાથે મારું અને મારો ઇતિહાસ રચાય ને મારા છોકરાની પેઢી કે મારા બાપ મર્યો તો પણ એક મળદના હાથે મર્યો તો હાસું અલ્યા પબ્લિક કે એને મારવા વાળો એક હતો ની એ માથાનો ફરેલો હતો અને ફૂમતાજી હતા સાચું બરાબર છે યા બાસ્કુજી હું શું કહું છું લ્યો હવે મારો મોબાઈલ પકડો અને ફૂમતા કાકા મોબાઈલ મેલ લ્યો કેમ અરે ફૂમતા કાકા મેલ લે ચાર્જિંગ પડી જાય એમ નહીં ટાચું ફરી બાસ્કુજી મેલ લ્યો કે બધું શું છે બાબા કેમ હા. કેમ વાંચી પકડી શું છે હમણાં શાનો પાવર છે આ બધો હે હા શાની ચીયો શાના પાવર હમણાં બહાર આવો બહાર આવો હે બાસ્કુજી હા ઓ આપણો મારી વાત મને તો વાયરે નહીં છોડ્યું તમને છોડ્યું છે ને ઓવે તમે પેલા બદલો વાળો હા એ તો મફુજી હતા ને એટલે હું કશું બોલ્યો નતો નકે માથામાં કદાળી સોરત તમને બાકી એવું નહીં મારે તો કેવું છે? સમાધાન કરવા આવ્યો તો હા, કેવું છે સમાધાન કરવા આવ્યા હતા સમાધાન કરવું છે હા હા વાઘ માર ખાય છે અલા અરે ભાઈ આ વાગુ છે અલા જલ્દી આવજો બાપા વાપરો મારી આ વાત વાંને પકડ્યા છે વાપરો મારી વાત ઈ બે માર ખાઈને ગયા છે વયથી હા ચૂપચાપ રો શું કીધું આ બધે બધું પડી ગયું ખોટા એને વાપરી ગયા ને પતિ ju બાસ્કુજી વાયન તો બધું બધું પડી ગયું વેર બધું મેલ દીધું વાપર. આ લે છાનું વેર હોય આપણે બા મોબાઈલ લાવો મોબાઈલ હવે નહીં પટી ગયો તો સબૂત જોતો તો એટલું આવી ગયું છે હવે ખાલી જોડવાના જ છે હું માર્યો તો પેલો લડવાનું રૂપિયા નતો સમાધાન ના જો બોકા પાડશો ને તો બાસ્કુજી. મને લઈ જાય ઓ, એક કામ કરો તમે હમણાં રહો ને હું હમણાં રહું હા પેલી મકા ફરી જવાનું એક હા કોણ મળદ છે કોણ મળદ છે આટલામાં તો કોઈ નહીં તમે હા તમે તો ઉભા રહો. માથાનો ફરેલો કોણ છે હે માથાનો ફરેલો તમે બે અમે બે હા ફૂમતારજી કોણ છે હે ફૂમતારજી ફૂમતાજી ની શું હા તકલીફ ફૂમતારજી કોકના જેઠે હેડવાનું ગરમી કરવાની એમ ને હા આજ પછી ગામમાં ગરમી કરશો કોઈ નાથી શું કરવા કરવું પડે આપણે અમે ઊંધું શું કરવા કરવું પડે હા એવું સમજો અને મેં તમને શું કીધું તું કે ફૂમતા કાકા જંગલમાં બે સિંહ હોય એમાંથી એક જ રહી શકે કે નહીં તો તમે હવે શું થયા સુવર હા સુવર સુવર બનીને રહેવાનું શું બનીને રહેવાનું સુવર હા સુવર મને નહીં ઓળખતા તમે વર્ષોથી કાઢા તો એમ નહીં મને નહીં ઓળખતા કે આ મોટા માથાળો કોઈનું ખમતો નહીં હાજી રીતે હા હાજી રીતે તો ચમ મારા હમા પડ્યા હતા ના પડ્યું કજી ના પડ્યું હા સમાધાન ઘૂમતા કા હા આગું છે મારી વાત સાંભળો. આ પાઘડી હમી કર આ પાઘડી સંભાળી નહીં કેતા ને મારા હોમાં પડવા નીકળ્યા છે તને મારી પાઘડીની સાઈઝ ખબર છે લ્યા? હા કેટલી પાઘડી છે 18 હાથની પાઘડી છે અને હું 18 ઓકો છું ખબર નહીં તને હા ઉપાડી પાડી પટ્યો તો મારા હોમાં હતો ઘૂમતા કા મારી વાત સાંભળી લ્યો મને કોક થાપ છોડી જાય ને તો હું હમી સાથી દેવા નહીં જતો પ્લાનિંગ કરીને મારું છું આ તમને માર્યા એવી રીત હેડો હેડો હમણાં. બે ધોકા મેલો છું મેડમ શું કરવા મેળવા છે ભાઈ બધું પડી ગયું બોલ હા ઓમ ફાય બેસ હવે ઓ બેસ બેસ બેસી જાવ હા બેઠા જો પડી ગયું ભાઈ હા પટ્યું નહીં હા જો પણ હવે તને તારી આબરૂ વાલી છે હે તને તારા આબરૂ વાલી છે વાય ચાકી હા આબરૂ વાલી છે તમારી જો હવે ફૂમતા આકા કહું છું તમને હવે તેમ કે હવે ફૂમતો આકો પાછા આયા આ આટલી ગળા જે ફરતું હતું ને એ એનું ભૂત હતું અભિમાની અભિમાની હા વાત સાચી ખોટી હા હા એટલે જો તમારી આબરૂ વાલી હોય તો સુખ શાંતિ ઘેર જતા રહેજો આઈ તાન શું કરવા ભાઈ હવે
જો કોઈને કીધું કે મને ઓને માર્યો છે ને ઓમ ને તેમ Yeah. તો આ વિડીયો રી વાયરલ થાય આખા ગામમાં અને તમે થઈ જાઓ માય કાંગલી કે એક બાસ્કુડો મારી ગયો ને હા નહીં કોને તો ઉપડો વાયથી ઉપડો ઓમ નેકડો ઉઠો દોડો ઓભળો, જો કોઈને કીધું ને તો આખા ગામમાં કોઈ માથાના ફરેલા નહીં કે મગજના ફરેલા કે હે જો હાલો ગોબેજી. બાસ્કુજી હા, ખરેખર મજા આવી ગયો હો પ્લાનિંગ કેવું હતું? જોરદાર પ્લાનિંગ કર્યું આ ત્રણ જીવશે એટલે કે મારું નામ નહીં લે ને તમારું નામ નહીં લે હા, આખા ગામમાં આપણું નામ નહીં લી. હા હોમાં પડતા વિચાર છે નાના બાપડા ગરીબ ને હેરાન કરતો તો આ તો અરે હેજી વેજી હેરાન કરતા ચમ. તાણે શું બાબુજી આગારો કે ગભો દુખે છે આર્યો અમારે આખું શરીર દુખે છે કને કેવું હવે શું કર્યું ફૂમતા કાકા હાથમાં આવ્યો દેખાણો એને દેખાણો હાથમાં તો આયા હતા પણ મારા ઓળખાણ નહીં ગયા. ફૂમતા કાકા હાથમાં આયા ના કહેવાય હાથમાં આયો કહેવાય એમ કહેવાય ચો જો આર્યો ચો હંતાણો છે આર્યો મન લાગે છે પતાળમાં બેહી ગયો અરે ભાઈ હા હવે ઘેર હેડવાનું કરો કારણ કે આર્યો નહીં આર્યો અંદર ને અંદર કપરીને મરી ગયેલો છે કપરીને મરી ગયેલો છે અંદર ને અંદર ખરેખર ભૂમતા કાકા જો કદાચ થઈને આજે આર્યો હાથમાં આવી ગયો હોત ને તો ખરેખર યા આ વાના કોઈ ફેદી નાખો ફેદી અલ્યા રાયડા ઉપર શું કરવા છે ગાડો થો મારે કાંગલ્યો તમે બે જણા માર ખાઈને આયા છો મને ખબર છે અને મારો કલર કરી રહ્યા છો કઈ વાત કરો છો જે બારું મુદ્દાની વાત હવે હાથમાં આવી છે હરીભાઈ એ હરીભાઈ મુકવ આકો કેમ પાછા પાછા હેડો આગળની હેડે એટલે પાછો હેડું છું આ જો કે ઓહો તમને કદી હમાસર આલ્યા હોજ મળ્યા હતા મને તો હા કદી હોજ આલ્યા અલ્યા માય કાંગલી તું એ માર ખાઈને આવી એમ કે કી તાણી બાપુજી ના ઓને મુઢા પર હોજા વધારે દેખોય છે નહીં કશું નહીં લાલ બમ મોટું થઈ ગયું છે ને આપણી મુઢા ટોમેટા જેવું મોટું કરીને આવ્યો તું ખોરાક હમણાં થી લઉં અલ્યા ખોરાક શું લે થાપો લીધી ગલ્ફની એમ કે લોહી છાડ્યું છે તાણી અમને કુટિયા બરોબર ના પણ શું કરા અમે તો હરીભાઈ બે ને બહાર નતું પાડી પણ એકબીજાના શરીર ઉપરથી ખબર પડી હતી મને આડો પાડીને માર્યો છે શું કરવું ઘૂમતા કાકા આ સ્ટોરીમાં એટલું તો જાણવા મળ્યું એન્ડ હારો નહીં વાનો એન્ડ ચમ હારો ના આવ્યો ઈ મારા મગજમાં હવે આવ્યું હરીભાઈ ઓમ આવો બોલો કે ઓમ આવો હવે કાઠા થઈને ઓમ આવો ઘૂમતા કાકા હાથ ના મળતા હા મારી વાત સાંભળો આપણે એક નવા એક્ટર ને અંદર ઉમેર્યો એ બધી ચાલ રમી ગયો હરીભાઈ બાસ્કુ હા મેં દગો બાસ્કુ કરી ગયો આ નબળી ના લઈ ગયો હા જો આપણે તૈણે જણા ને આપણું ઝુંડ વાને નોખું ના કર્યું હોત ને હા તો એ મોટા માથાડા ને આપણે કમ્પ્લેટ મારીને દોત માર ખાઈને ના દોત એવું નહીં હા નવું કર્યું છે આને તે એ તો મને ખબર છે ઓય શૂટિંગ કર્યું છે ને શૂટિંગ ગોમનો કદમ મોઢું બતાવ્યું છે લે કરે આયરલ તો નહીં કરે કુમતા કાકા વાયરલ તો નહીં કરે અને બીક તો હોય કે હવે આપણું ની તો પડી હોય કે નહીં ભાઈ હવે ડાબડી મુઠાઈ આને છે ને આબરૂ ની પડી હોય આબરૂ તો આપડી જાય છે તો તાણી કેમ માર્યા નહીં આપણે એનો નહીં મારવા વાળો કુમતા કાકા ઈ મારવા વાળો નહીં હે, મારવા વાળો આપણને બાસ્કુ છે મેન મને ખબર છે એટલે ફૂમતા કાકા યા. મેન દગાની વાર રાખવી પડે દગાની વાર રાખવી પડે આ દુનિયામાં દગો થાતે વાર નહીં થાતી સાચી વાત છે સાચી વાત છે હા જે આપણો જે જોન ભીધું હોય ને જોન ભીધું એનો કોઈ દાડો વિશ્વાસ ના કરો કારણ કે હેરો છે ને પેલો રહીને દેખો કરે આ ના બાસ્કીએ કર્યો હા મારા કાકો મને કહેતા કે બેટા હરી જીવનમાં કદી કોઈનો વિશ્વાસ ના કરતો હો તો પછી પેલા કણ તું નતો મોઢેથી બોલી કેતો પોપટ અલ્યા ભાઈ શું કરું એવા ટાઈમે કોઈ મગજમાં આવી જ ના કે ફૂમતા કાકા મારી વાત સાંભળો અરે ઓ માગા તો આવો એ તો અમને દુખે છે હું કરે પણ યા. હું કહું છું યા. કે ભૂપતજીને આપણે કગરી હાથ જોડી અને વિડીયો તો ડિલીટ કરાવશો હા. એ તો કાગળનું છે પચ્ચું છે હા તાણી પછી એમ નહીં હા ફોને મારો લઈ ગયા છે
એવું છે એમ હા પેલા મુઈ કંજો ની એટલે પેલા મેં દાદાગીરી કરી હતી અને મેં વિડીયો ઉતાર્યું હતું એટલે એને ફોન લઈ લીધો. એ તો અમારે એવું જ થયું તું બેઠો બેઠો રોતો તો તે અમાર મને કીધું અમારથી બીવાઈ ગયો અવાજ કેમ નતો આવ્યો તો? હા અવાજ અવાજ તો ચોથી આવે પછી બોકાઈ નહીં પાડ્યા અમે તો મારે તો આ હતું એવું તું તો સવાલ ઓવે લ્યો હટો તાણ હવે ફૂમતા કા હવે એક બીજી મુદ્દાની વાત હું કરી દઉં એકણ શું ખબર છે હે. કે આપણે જે વચન હતું ને એ રહ્યું વચન પૂરું આ વચન પૂરું તમે અમને લડવા બોલાયા અને અમે બે જણા ઢાલ ને તલવાર થઈને આવી ગયા આ ઢાલ ને તલવાર બે તૂટી ગઈ બરાબર એટલે આપણું વચન પૂરું કટકા થઈ ગયા તારી. હા. હે ફૂમતા કાકા અહીંયા, એક વાત કહું અહીંયા. આ તો આપણે પેલું વિડીયો ઉતાર્યું નહીં હવે એના દાબમાં છે નક આપણે ત્રણે ત્રણ કેવા છે માથાના ફરેલા હા મારું એસબી હિન્દુસ્તાની હા